ગુફા મિની ગુફા કહેવાય. અંદર જો ચોમાસું ને તો જાનવરને રહેવામાં મજા આવી જાય. માતાજી જય શ્રી રામ મિત્રો. તો તમારું સ્વાગત છે આજના બ્લોગમાં. તો મિત્રો આપણે આજે જવાનું છે સેબરિયા ગોગ, જે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની અંદર આવેલું છે અને ખેરાલુથી માત્ર 13 કિલોમીટરના અંતરે આવેલું છે. તો સુંદર એવું અહીં નજારો, સુંદર એવું લોકેશન છે. કે સુંદર એવું ચોમાસાની ઋતુ છે અને જો કેવા ગામડાની વચ્ચે થઈને બે બાજુ હરિયાળી છવાઈ ગઈ છે. મસ્ત એવો આજનો નજારો છે. મિત્રો તમને એડ્રેસ જણાવી દઈએ તો શ્રી સેબરિયા ગોગ મહારાજનું મંદિર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની અંદર આવેલું છે અને જે વડગામથી લગભગ 25-30 કિલોમીટર થાય છે અને આપણા નજીકની સિટી છે ખેરાલુ, અને ખેરાલુથી માત્ર 13 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો આપણે કુદરામ કરીને ગામ છે ત્યાં પહોંચી ગયા છે અને આ છે જો કુદરામ, જે વડગામ અને ખેરાલુ મેન હાઈવે પડે છે તે રૂટ ઉપર આ ગામ આવે છે કુદરામ. અને ત્યાંથી આ સામે જે આપણે સેબરિયા ગોગ મહારાજ ગામ છે ત્યાં સેબરિયા ગોગ મહારાજનું બોર્ડ લગાવેલું છે. તો તમે ખેરાલુથી આવતા હોય તો ડાયવર સાઈડ એટલે કે જમણી સાઈડ તમારે વળી જવાનું છે અને સીધું જ આપણે સેબરિયા ગોગ મહારાજનું ત્યાંથી 5 કિલોમીટરના અંતરે મંદિર છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરના જે સુંદર અને આ આપણે અહીં બાઇક પાર્કિંગ કરી દીધી છે. ત્યાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, મફત જ છે. જો સામે છે ઠંડા પીણા સોડાની દુકાન, સામે છે રમકડાની દુકાન અને આ છે ટ્રેક્ટરની પાછળ પ્રસાદીની 3-4 દુકાનો અને કુદરતી એવો સરસ પહાડોની વચ્ચે આવેલું છે. સામે માટીનો ડુંગર છે. એકદમ તમે ત્યાં સુંઢાજીની જેમ ચડી પણ શકો છો. અને આ બાજુ છે આપણે પાછા જઈશું હવે મંદિરની અંદર. જો આ સુંદર એવો ગેટ બનાવ્યો છે, જોઈ શકો. જય ગોગાબાજી. મિત્રો આપણે આવી ગયા મંદિરની અંદર. તો આ જય સેબરિયા ગોગ મહારાજ, સૌનું સારું કરજો. તો ચલો મિત્રો આપણે દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો. એના વિશે થોડી માહિતી આપી દો. જય જોવાના બીમ. મિત્રો તમને ઘરે બેઠે આવા સરસ એવા મંદિર અને તીર્થ સ્થાનોના દર્શન કરાવીશ, પણ તમારો ભાઈ સમજીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી તમને મેં નવા વિડીયો અપલોડ કરતા રહું. ગુજરાતમાં ઘણા બધા મંદિર, ગોગા બાપજીના પણ આ મંદિર એક અન્ય એવું છે કે આખું મંદિર એક ગોગા મહારાજના જે આકૃતિમાં બનાવ્યું. સરસ એવું તમે મંદિરની કોરે મગા જોઈ શકો. કોરે મગા હજારો નાગ દેવતા બિરાજમાન છે. સુંદર એવું આર્કિટેક્ટમાં મંદિર બનાવડાવ્યું, જોઈ શકો. તમને દૂરથી બતાવી દઉં. સીડી ઉતરવાની. અહીં વાંદરા પણ આવી ગયા. તો જુઓ ભાઈ, આખું મંદિર એકદમ અલૌકિક છે. એક નહીં પણ હજારો ગોગા બાપજી ની આકૃતિઓ બનાવવામાં આવી છે. મિત્રો અહીં ગોગા બાપજીને દૂધ ચડાવવામાં આવે છે અને જે પણ સાચા મન અને શ્રદ્ધાથી
દેવની દૂધ ચડાવશે એની મનોકામના જરૂરથી પૂર્ણ થાય છે. જય તો મિત્રો મંદિરની બાજુમાં સરસ એવી ભોજનશાળા છે કે જ્યાં તમને મફતમાં પ્રસાદ આપે છે. તો કોઈ પણ ભક્ત પ્રસાદ લઈ શકે છે. ચાલુ ભોજન પ્રસાદ 2 ડીશો લઈ લેતા પ્રસાદી તો લેવી પડે. મૂકજો અમે થોડી આવજો બસ બસ થોડી આલો થોડી આલો બસ. મિત્રો આપણે હવે ડુંગર પર જઈએ છીએ. હવે જતાં પહેલાં જો આ રસ્તામાં આ ભૂંડ જોવા મળ્યો, જંગલી ભૂંડ છે.